હોલિકાએ દહન કર્યો પણ છતાં આને કાંઈ થયું નહીં તો બીજા બધા આની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે તો રાજા હવે બીજાના હાથે નહીં પણ અહીંયા બોલાવો એટલે અહીંયા સભા મંડપમાં જ આપણે એની હત્યા કરીએ આવું કરી અને દૂતોની આજ્ઞા પ્રમાણે સભા મંડપની અંદર એક લોખંડનો સ્તંભ ધગાવવામાં આવ્યો છે ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ ગોપાલ 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 લોખંડનો સ્તંભ દબાવી અને હવે પ્રહલાદજીને સભા મંડપની અંદર બોલાવે છે પણ આ તો ભગવાનનો ભક્ત છે હરિનું નામ સ્મરણ કરતા કરતા પ્રહલાદજી હવે ધીમે 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 આ સભા મંડપની અંદર આવે છે ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ તુલસીદાસજીએ લખ્યું છે હજારો જન્મ સુધી જપ તપ કરો ને તોય ભગવાન ન મળે હો અને આ તો અખિલ બ્રહ્માંડના નાથને અહીં બોલાવો છે એમને નહીં આવે માટે ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ હરિ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ પ્રહલાદજીને સભા મંડપની અંદર બોલાવી અને હિરણ્યકશિપુ એને પ્રશ્નાર્થ કરે છે શું કહે છે ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ 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 ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ પ્રહલાદજીને હિરણ્યકશિપુ પૂછે છે કે તું એમ કહે છો ને કે જ્યાં આ જગતમાં મારો ભગવાન છે મારો વિષ્ણુ છે એવું તું માનશો ને એવું તું કહે છો ને આ તો નાનું બાળક છે બોલે હા જગતમાં મારો વિષ્ણુ છે એટલે એને પૂછે છે કે જો તું એમ કહેતો હોય કે મારો ભગવાન છે મારો વિષ્ણુ છે આમાં ક્યાં છે તારો વિષ્ણુ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ હરિ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ પ્રહલાદજી પોતાના પિતાનું વાક્ય સાંભળીને કહે છે બાપજી હે પિતાજી
તમારે જાણવું છે મારો વિષ્ણુ ક્યાં છે તો સાંભળો. પ્રહલાદજી કહે છે એ જલે વિષ્ણુ, આ જળની અંદર મારો વિષ્ણુ છે. એટલું જ નહીં, સ્થલે વિષ્ણુ, આ સ્થળમાં પણ મારો વિષ્ણુ છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, આ પહાડના ટોચ ઉપર પણ મારો વિષ્ણુ છે. અને જ્વાલામાલ થલે વિષ્ણુ, સર્વ વિષ્ણુમયમ જગત, આખા જગતની અંદર મારો વિષ્ણુ છે. ગોવિંદ ગોવિંદ હરિ બોલ. ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. અને જો એનાથી વધારે સાંભળવું હોય તો સાંભળો. તિથિ વિષ્ણુ, આજે તિથિ છે ને એ મારો વિષ્ણુ છે. હે તિથિ વિષ્ણુ તથા વારો, આ વાર છે ને એ મારો વિષ્ણુ છે. તિથિ વિષ્ણુ તથા વારો, આ જે નક્ષત્ર છે એ પણ મારો વિષ્ણુ છે. અને સર્વ વિષ્ણુમયમ જગત, આખા જગતમાં મારો વિષ્ણુ છે. એટલે ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. પછી અસુર વૃત્તિથી અસુર બાળકો અને પ્રહલાદજીને હિરણ્યકશિપુ કહે છે કે જો તું એમ કહેતો હોય કે દરેકની અંદર તારો વિષ્ણુ છે તો મારો તને એક પ્રશ્ન છે. બાળક છે ને એને કેવો પ્રશ્ન કરે છે કે આ રાજ્ય સિંહાસનની અંદર તારો વિષ્ણુ છે? બોલે હા. એમ મારી અંદર તારો વિષ્ણુ છે? બોલે હા. આ દૂતની અંદર તારો વિષ્ણુ છે? બોલે હા. આ પૃથ્વીમાં તારો વિષ્ણુ છે? બોલે હા. એમ કરી અને પછી ઓલો સ્તંભ દેખાડ્યો કે તો આ સ્તંભમાં તારો વિષ્ણુ છે? પ્રહલાદજી બોલે હા. ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હિરણ્યકશિપુ પ્રહલાદજીને કહે છે જો આ સ્તંભમાં તારો વિષ્ણુ હોય તો જા મળી લે તારા વિષ્ણુને. હે ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદજી ધીરે ધીરે સ્તંભ સુધી પહોંચ્યા છે અને સ્તંભની આગળ જોઈને જોયું તો એકદમ લાલ કંબોળ સ્તંભ હતો. ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા. હરિ બોલ. ગોવિંદ ગોવિંદ ગોપાલા
ઉપર પડી પ્રહલાદજી વિચાર કરવા લાગ્યા કે હું જંગલમાં બચ્યો, હાથીના પગ નીચે બચ્યો, શિખરના ટૂંક ઉપરથી બચ્યો, હોલિકાના ખોળામાંથી બચ્યો, પણ આજે મારું મૃત્યુ નક્કી છે. સ્તંભ જોઈને વિચાર કરે. ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા. જેવો પ્રહલાદજી સ્તંભની સામુ જોવે છે એને એમ થયું કે આજ મારું મૃત્યુ નક્કી છે, પણ માનવ જાણું હું કરું, કરતલ દૂજો કોઈ, એ આદરા વચ્ચે રે મારો હરી કરે સો એટલે હરી બોલ. ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. પણ પ્રહલાદજીએ એક ચિઠ્ઠી જ્યારે સ્તંભ સામે જોયું તો એ સ્તંભ ઉપર એક લાલ કીડીની હાર હાલી જતી હતી હો. પ્રહલાદજી સમજી ગયા કે જો જે કીડીને બતાવી લે એ મને મરવા ન દઈએ. ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હરી બોલ. ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ જપી અને પ્રહલાદજી જેવો સ્તંભને પકડ્યો, ભયંકર કરાગો થયો અને મારી ભગવાન નરસિંહ પ્રગટ થયા. બોલીએ નરસિંહ ભગવાન કી. ભજે ભજે બ્રહ્માંડના સમસ્ત પાપ ખંડનમ સુવિક્રમો સમસ્ત કામ સુનાદ વેણુ હસ્તકમ ચુપી સગો સમસ્ત કામ સુનાદ વેણુ હસ્તકમ નગરંગ સાગરમ નમામિ કૃષ્ણનાગરમ મનોજ ગર્ભ મોચનમ વિશાલ લોલ લોચનમ વિધુત ગોપ શોચનમ નમામિ પદ્મલોચનમ કરારવિંદ ભૂધરમ સીતાવલોક સુંદર મહેન્દ્રમાન દારુણમ નમામિ કૃષ્ણવારાયણમ કદમ સુન કુંડલમ દારુગંડ મંડલમ દંડને કવલ્લભમ નમામિ વિષ્ણુ દુર્લભમ યશોદયા શબોદયા શબોદયા સનંદયા તમ સુખે ખડાયા નમામિ ગોપદાય. સદેવ માન પદમ મદીયમાન સે નિરમ દધંત મુક્ત બાલકં નમામિ નંદ બાલકં સમસ્ત દોષ શોષણમ સમસ્ત લોક પોષણમ સમસ્ત ગોપમાનસમ નમામિ નંદ લાલસમ ભુવો ભરાવતારકં ભવાબ્ધકર્ણ ધારકં યશોમતી કિશોરકમ નમામિ ચિત્તચોરકમ દગંત ગંત ભંગિનમ સદા સદાલ સંગિનમ દિને દિને નવમ નમમ નમામિ નંદ સંભવામિ દિને નવમ નમમ નમામિ નંદ સંભવમ દિને દિને નવમ નમમ નમામિ નંદ સંભવમ. બોલીએ નરસિંહ ભગવાન કી. તમામ ભક્તજનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે.